જો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણના લેક્ચર નંબર 8માં 3 પ્રશ્નોનો અભ્યાસ કર્યો તો 2 દાખલા હતા, પછી 2 પ્રશ્ન હતા અને કેટલાક એસક્યુ હતા. એમાં પ્રશ્ન નંબર 27 એમાં ખાલી તમારે 3 લાઈનો યાદ રાખવાની છે, બહુ જ મહત્ત્વની છે. જી નીટમાં એ એમસીક્યુમાં TTFF પૂછાય છે, હું એ રિપીટ કરીશ. તો જોજો, વિદ્યુત વાહકતાના પ્રકાર પહેલું તો, અને તેના ઉપર હું અહીંયા જુદી રીતે પ્રશ્ન લખું છું, તેના ઉપર દ્રાવણની સાંદ્રતાની અસર. બરાબર, દ્રાવણોમાં વિદ્યુત વાહકતાના પ્રકાર અને તેની ઉપર તો 3 પ્રકાર છે. પહેલી સામાન્ય વિદ્યુત વાહકતા, જેને આપણે જીની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. જેને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? પછી વિશિષ્ટ વિદ્યુત વાહકતા, જેને ધ્યાન રાખજો ખાલી વિદ્યુત વાહકતા પણ કહેવામાં આવે છે. એટલે અહીંયા એક કન્ફ્યુઝન થાય છે. દાખલામાં ઘણી વખત તમને વિદ્યુત વાહકતા કીધી હોય તો તમારે જી લેવી કે કે લેવી, તો એ દાખલાની રકમ ઉપર આધારિત હોય છે. બરાબર, હું હમણાં એક દાખલો રિપીટ કરીશ, કારણ કે મને ખ્યાલ છે અહીંયા મુશ્કેલી આવે છે. એટલે ભલે એક લેક્ચર વધારે થાય, પણ આપણે મુશ્કેલીનું નિવારણ કરીને જ આગળ વધવાનું છે. આને કે ફોર કપ્પા, અને ત્રીજી મોલર વિદ્યુત વાહકતા. બરાબર, એની સંજ્ઞા છે લેમ્બડા એમ. એની સંજ્ઞા છે લેમ્બડા એમ. જોજો હવે અહીંયા દ્રાવણમાં આયનોની સાંદ્રતા, આયનો કૌંસમાં અહીંયા હું મજૂર લખીશ, વિદ્યુતનું વહન કરનારા મજૂર, વિદ્યુતનું વહન કરનારા મજૂરોની સંખ્યા વધે તેમ, બોલો આપણને ખબર પડી ગઈ. મજૂરો વધે તો પછી શું થાય? વાહકતા વધે, તેમ જી વધે છે. હવે જોજો, હું આ રીતે યાદ રાખીશ, સંજ્ઞાત્મક સ્વરૂપે યાદ રાખીશ. ચલો હવે કેની વાત કરીએ તો જી બરાબર કે ઇન્ટુ એ બાય એલ છે. હું આમાં કેને સૂત્રનો કરતા કરું. જોજો, તો ગઈકાલ હતું, ગઈકાલ આ સૂત્ર આપણે યાદ રાખીશું. કેને સૂત્રનો કરતા કરું તો શું થાય? જી ઇન્ટુ એલ બાય એ, જી ઇન્ટુ એલ બાય એ. બોલો, અહીંયા એલ બાય એ અચળ મૂલ્ય છે, કારણ કે તમે કોઈ પણ વાહકતા કોષની રચના કરશો તો એમાં પ્લેટિનમના ધ્રુવોના આડછેદનું ક્ષેત્રફળ એ અચળ હશે અને એમની વચ્ચેનું અંતર એ અચળ હશે. એનો મતલબ કેનું મૂલ્ય શેની ઉપર આધારિત છે? તો કે ચલે છે જી, અને જી ચલે છે આયનોની સાંદ્રતા. તો પછી બોલો, કે ચલે છે શું થાય? આયનોની સાંદ્રતા થાય. અને તેથી બોલો, સાંદ્રતા વધે તેમ કે વધે છે. ચલો, આ આવડી ગયું. ત્રીજું, મોલર વાહકતાનું સૂત્ર છે લેમ્બડા એમ બરાબર, બોલો શું હતું સૂત્ર? લેમ્બડા એમ બરાબરનું સૂત્ર શું હતું? ગઈકાલે આપણે કંઈક ભણ્યા હતા, યાદ કરો. તો કે બાય સી હતું. શું હતું? કે બાય સી. હવે જોજો, અહીંયા તો સીધું જ દેખાય છે. કે બાય સી ઉપરથી સીધું જ દેખાય. સી એટલે શું છે? સાંદ્રતા છે. બરાબર, સી એટલે શું છે? સાંદ્રતા છે. તો એવી પરિસ્થિતિમાં બોલો, લેમ્બડા એમ, આ કેને આપણે વાહકતા, વિશિષ્ટ વાહકતા એ જ્યારે એલ અને એનું મૂલ્ય અચળ હોય ત્યારે વાહકતા છે, અને એનો મતલબ કે એ પોતે પણ અચળ જ હોય. તો આપણે અચળાંક તરીકે લઈએ તો લેમ્બડા એમ ચલે છે 1/c થયું, અને એના ઉપરથી વિધાન શું લખાય? સી એટલે સાંદ્રતા છે. તો તેથી સાંદ્રતા વધે તેમ લેમ્બડા એમ વધે છે, ઘટે છે. તો ખાસ યાદ રાખજો, સાંદ્રતા વધે એમ વાહકતા વધે, વિશિષ્ટ વાહકતા વધે, પરંતુ મોલર વાહકતા શું થાય છે? ઘટે છે. હવે જોજો, ગઈકાલે ચલાવ્યો તો એ દાખલો ફરીથી ચલાવું છું, કારણ કે મને ખબર છે આ દાખલો મારે દર વખતે 2 વખત જ ચલાવવો પડે છે. મને આજે 15-20 વર્ષના એક્સપિરિયન્સથી મને ખ્યાલ છે કે કઈ વસ્તુ ક્યાં મારે ફરીથી રિપીટ કરવાની છે. બરાબર, પહેલી વખતે ના જ ખબર પડે તો આપણે એને બીજી વખત શીખી લઈશું. તો દાખલા નંબર 7ની વાત કરીએ તો હું હવે જોજો, ગઈકાલે મેં આખી રકમ લખી હતી, આજે હું બાયફર્ગેશન કરીશ.
કારણ કે હવે આપણને આ કન્સેપ્ટ ક્લિયર થયો છે એટલે તમે બાયફર્ગેશનથી દાખલો ગણી શકશો. ગઈકાલે એવું હતું કે કન્સેપ્ટ ક્લિયર ન હતો એટલે આપણે એને આખી રકમ લખીને ગણ્યા હતા, એટલે કે ગયા લેક્ચરમાં. ગઈકાલે એટલે આપણે ગયું લેક્ચર સમજવાનું. જોઈએ તો જોજો અહીંયા 0.1 મોલર KCl આપ્યું છે, એટલે આપણે સાંદ્રતા C બરાબર, પહેલાં હું દાખલા નંબર લખી દઉં તો N7 બરાબર, સાંદ્રતા C બરાબર 0.1 મોલર KCl. જો મેં અહીંયા જાણી જોઈને એક ભૂલ કરીશ તો સાંદ્રતા C છે ને મોલારિટી એકમમાં નથી, એ મોલ પ્રતિ મીટર ઘન છે, એટલે આપણે અહીંયા મોલારિટીની જ સંજ્ઞા લખીશું. C આ પાઠની અંદર C મોલ પ્રતિ મીટર ઘન છે, બીજા પાઠમાં C મોલ પ્રતિ લીટર છે. આ બધું યાદ રાખવું પડશે. ત્યાં બીજા પાઠની અંદર પાઈ બરાબર ICRT આપણે લખ્યું હતું ને, ત્યાં C મોલ પ્રતિ લીટર હતું, અને અહીંયા આપણે લેમડા m બરાબર 1000 ઇન્ટુ K અપોન m લખીએ, અથવા તો લેમડા m બરાબર K/C લખીએ તો આ C મોલ પ્રતિ મીટર ઘન છે. આટલું યાદ રાખવાનું છે. ચલો, તો મોલારિટી બરાબર 0.1 મોલર KCl, અને એની વાહકતા જોજો, વાહકતા બરાબર આપણને આપી દીધી છે 1.29 સાયમન્સ પ્રતિ મીટર. બરાબર. ચલો આગળ જઈએ. મેં સંજ્ઞા જાણી જોઈને રહેવા દીધી છે. હવે વાહકતા કોષનો અવરોધ, તો વાહકતા કોષનો અવરોધ R બરાબર 100 ઓહ્મ છે. જોજો હવે આખી રકમ વાંચું છું. 0.1 મોલર KClનું દ્રાવણની વાહકતા 1.29 સાયમન્સ પ્રતિ મીટર છે, અને આ દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. એટલે વાહકતા કોષની વાત આવી છે એટલે આપણે એમાં ધ્યાન એ રાખજો, G બરાબર કાલ લખીએ તો વાહકતા કોષની અંદર આ બે યુનિટ વેલ્યુ છે, એટલે અહીંયા G બરાબર K લખી દેવાનું. આપણે શું લખી દેવાનું? G બરાબર K. એટલે જીની જરૂર પડે તો એ વાપરવાનું, કેની જરૂર પડે તો એ જ વાપરવાનું. ખ્યાલ આવ્યો? ચલો, હવે જો આ વાહકતા કોષમાં સાંદ્રતા m બરાબર 0.2 મોલર KCl, 2 મોલર KClનું દ્રાવણ ભરવામાં આવે અને તેનો અવરોધ R બરાબર 520 ઓહ્મ હોય તો, 520 ઓહ્મ હોય તો આ દ્રાવણની જોજો વાહકતા આપણે સંજ્ઞા પછી મૂકીશું, અને મોલર વાહકતા લેમડા m બરાબર કેટલા. બરાબર. જોજો અહીંયા વાહકતા G બરાબર K જ લખવાનું, G બરાબર K જ લખવાનું, કારણ કે વાહકતા કોષ વાપર્યો છે. સમજ્યા? તો આપણે બે વસ્તુ શોધવાની છે. ચલો હવે શું કરીશું? ગઈકાલે આ દાખલો જ્યારે તમે ભણ્યા હશો તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગ્યું હશે, પણ એ કોમ્પ્લિકેશન જરૂરી હતું. તો આજે તમને એક ક્લેરિફિકેશન થાય. અમુક વસ્તુ પહેલાં ટ્રાયલે ના ખબર પડે ને કોમ્પ્લિકેશન જે પેદા થયા એ મગજમાં રહેવા જોઈએ, જેથી કરીને આપણે વાંચવા બેસીએ ત્યારે એને એક્ઝેક્ટલી યાદ રાખીએ. તો હવે બોલો, આપણે સૌથી પહેલું શું શોધવું છે? વિચારો, શું શોધવું છે? તો સૌથી પહેલાં K આપ્યો છે અને R આપ્યો છે. બોલો, અને એના ઉપર આપણે આ વાહકતા કોષનો અચળાંક શોધવો પડશે. એટલે કે જે વાહકતા કોષ છે, તો ગઈકાલે આપણે એક સૂત્ર ભણી ગયા હતા. વાહકતા કોષનું સૂત્ર શું હતું? G સ્ટાર બરાબર KR. તો આપણે પહેલાં આપેલા વાહકતા કોષનો અચળાંક G સ્ટાર બરાબર K ઇન્ટુ R, અને તેથી G સ્ટાર બરાબર, બોલો K કેટલો છે? 1.29 સાયમન્સ પ્રતિ મીટર ગુણ્યા 100 ઓહ્મ. જોજો, હું આને 1.29 સાયમન્સ એટલે મો એટલે પ્રતિ, તો અહીંયા હું મીટર ઇન્વર્સ ઇન્ટુ ઓહ્મ લખી શકું, ઓહ્મ ઇન્વર્સ ગુણ્યા 100 ઓહ્મ. બરાબર. મીટર ઇન્વર્સ
અને તેથી હવે આ ગુણાકાર કરીશ તો 129 મોહ ગયા મીટર ઇન્વર્સ. બોલો અહીંયા આપણો જવાબ 1 થયો. હવે આના આધારે જે કોષ હતો એના આધારે આપણે વાહકતા કોષનો કોષ અચળાંક G* શોધી કાઢ્યો. એના ઉપરથી હવે બીજું જે દ્રાવણ ભરેલું છે એના માટે K શોધીશું. તો બોલો ફરીથી આના સૂત્ર મૂકીશું તો 0.2 મોલર KClના દ્રાવણ માટે બોલો શું કરીશું તો ફરી એનું એ સૂત્ર G* બરાબર KR. બોલો આપણી પાસે G* છે, R આપી દીધો છે અને K શોધવાનો કયો છે. ઇમ્પ્લાઇઝ K બરાબર તો G* બાય R અને તેથી K બરાબર બોલો G* આપણો આવ્યો 129 મીટર ઇન્વર્સ છેદમાં R છે 520 ઓમ. બરાબર ઓમને ઉપર લઈ જવું તો શું થઈ જાય મો. તો 129 ભાગ્યા 520 કરી દઈએ તો 129 ભાગ્યા 520 બરાબર 0.248 બોલો મો પ્રતિ મીટર. આ ઉપર ગયો એટલે મો થઈ ગયો ને, મો ઇન્વર્સ કરી દઈએ એટલે તો મો પ્રતિ મીટર થશે. તો G* બરાબર આપણું અહીંયા મૂલ્ય કેટલું આવ્યું બોલો મને મો ઇન્વર્સ મો પ્રતિ મીટરની જગ્યાએ આપણે શું કરી શકીએ એને મો પ્રતિ મીટર અથવા બરાબર લખીએ 0.248 સાયમન્સ પ્રતિ મીટર. આ આપણો જવાબ 2 થયો. ચલો આ મળી ગયો. હવે ત્રીજો જવાબ શોધવો છે. બોલો ત્રીજો જવાબ શું શોધવો છે λm. હવે λm શોધવા માટે જોજો આપણે પહેલાં તો અહીંયા લેમ્બડા ત્રીજું સૂત્ર લખીએ તો λm બરાબર K/C. C શોધવો પડે અને C કયા એકમમાં આવશે મોલ પ્રતિ લીટરમાં. શેમાં આવશે મોલ પ્રતિ લીટરમાં. તો આપણે ત્યાં પદ મૂકવું પડે કે 1 લીટરમાં KClની સાંદ્રતા 1 લીટર જોજો અહીંયા હું પદ મૂકું છું 1 લીટર એટલે બોલો કેટલા મીટર ઘન થાય તો 1/1000 મીટર ઘન થાય. કેમ તો 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. તો આપણે 1 લીટર શોધવું હોય તો 1000 છેદમાં લઈ લીધું તો 1 લીટર બરાબર 1000 મીટર ઘન. તો આ સાંદ્રતા 0.2 મોલ પર લીટર છે તો આપણે પદ મૂકીએ કે 1 લીટરમાં સાંદ્રતા બરાબર 1 લીટર એટલે આપણે આ સીધું મૂકીએ ને પદ 1 લીટર બરાબર માં સાંદ્રતા બરાબર 2 મોલ 0.2 મોલર. તો 1 મીટર ઘન 1 મીટર ઘનમાં કેટલી બોલો તો 1 ગુણ્યા 0.2 છેદમાં 1000 એટલે ઉપર પાછા જતા રહ્યા. ખબર પડી ઉપર જતા રહે છેદના છેદમાં છે એટલે કેટલી થઈ જાય તો 200 મોલ પ્રતિ મીટર ઘન થાય. 200 મોલ પ્રતિ મીટર ઘન થાય. સોરી મારી ભૂલ છે ભાઈ અહીંયા કદાચ સાંદ્રતા લખવામાં ભૂલ છે. અહીંયા 0.2 છે જુઓ અને 0.2 હોય તો અહીંયા 0.2 તો આ 20 મોલ પર મીટર ઘન થઈ જાય 0.02. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો આ C મળી ગઈ આપણને. બોલો કે આપણી પાસે છે 0.248 મો પ્રતિ મીટર છેદમાં 20 મોલ પ્રતિ મીટર ઘન. ચલો મીટર ઘન ઉપર ગયો એટલે 1 ઉડી ગયો. તો જવાબ તમારો 248 ભાગ્યા 20 કરીએ તો 0.0124 ગુણ્યા બરાબર ગુણ્યા બસ 124. હવે 20 જ છે ને એટલે તો એ તો જ આવશે. હવે સીધો એકમ લખીએ તો આ મોહ એમના એમ રહેશે. આ મીટર સ્ક્વેર પ્રતિ મોલ થાય બરાબર. તો આ તમારો જવાબ થાય છે 0.0124. હવે આ મીટર છે અને સેન્ટીમીટરમાં ફેરવો તો બરાબર. તો આપણે મીટરમાં જ રાખીશું તોય વાંધો નહીં. અને સેન્ટીમીટરમાં ફેરવશો એટલે મીટર સ્ક્વેરના 100 વડે ગુણવા પડે. 100નો વર્ગ એટલે 4 તો 4 પોઈન્ટ કપાઈ જાય. એટલે બોલો અહીંયા આ રીતે હું ફરીથી એક સ્ટેપ વધારું છું ઓમ ઇન્ટુ 100 સેમી સ્ક્વેર પ્રતિ મોલ. અને 100 સેમી સ્ક્વેર એટલે 10⁴ થઈ
તો 124 mho પ્રતિ cm સ્ક્વેર ઇન્ટુ મોલ. હવે આ મોની જગ્યાએ સાયમન્સ પણ લખાય તો 124 સાયમન્સ cm સ્ક્વેર પ્રતિ મોલ, તો આન્સર 3. તો આ રીતે દાખલો ગણવાનો છે. ગઈકાલનો આ દાખલો થોડો આપણને ટિપિકલ લાગ્યો તો હવે સહેલો થઈ ગયો. ઓકે, તો દાખલો અઘરો નથી, પણ આપણી થોડી શું જાય કે અમુક સમજૂતીમાં આપણે કાચા પડતા હોઈએ છીએ, જેને આપણે સોલ્વ આઉટ કરીશું. ચલો, એના પછી બીજો દાખલો, 8મો દાખલો સહેલો હતો, એ મેં તમને ગણાવી દીધો છે. એ જાતે ગણજો, નહીં આવડે તો હું એમાં ગણાવીશ. એના પછી આપણે એક પ્રશ્ન ભણ્યા હતા, પ્રબળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સીમિત મોલર વાહકતાનું માપન. એ પહેલાં સીમિત મોલર વાહકતા એટલે શું, તો એ આપણે ભણી ગયા કે બોલો અહીંયા જેમ સાંદ્રતા વધે એમ મોલર વાહકતા શું થતી જાય? ઘટતી જાય. સાંદ્રતા વધે એમ મોલર વાહકતા શું થતી જાય? કારણ કે લેમ્બડા એમ બરાબર શું છે? સાંદ્રતા વધે એમ લેમ્બડા એમ ઘટતી જાય. તો બોલો સાંદ્રતા ઘટતી જાય એમ લેમ્બડા, તો સાંદ્રતા ઘટાડવું એટલે કે દ્રાવણનું શું કરવું? મંદન કરવું. બોલો આપણે મંદ કરે જઈએ શું થશે? મંદ કરતા જઈએ દ્રાવણને તો એક પરિસ્થિતિ એવી આવશે કે એની સાંદ્રતા શૂન્યથી નજીક, એને સીમિત સાંદ્રતા કહેવાય, અથવા તો અનંત મંદને, એ અનંત મંદન થઈ ગયું કહેવાય. અને અનંત મંદને જે લેમ્બડા એમનું મૂલ્ય મળે એને સીમિત મોલર વાહકતા અથવા તો અનંત મંદને મોલર વાહકતા કહે છે. હવે એનું માપન, હવે માપનમાં કંઈ છે નહીં, તમે સીધું જ સમજી ગયા છો કે જેમ જેમ સાંદ્રતા આપણે ઘટાડતા જઈશું એમ લેમ્બડા એમ શું થતો જશે? વધતો જશે. અને એના ઉપરથી આલેખ દોરીએ તો આલેખ આપણને જોજો સીધી રેખા મળે છે, અને એ આલેખ ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું હતું લેમ્બડા એમ બરાબર લેમ્બડા 0 એમ માઇનસ AC/1/2. આવું સૂત્ર આપણે બનાવ્યું હતું, અંદર આપ્યું છે અને આપણે બનાવ્યું હતું, બરાબર. તો એમાં એને શું કહે છે? તો સીમિત મોલર વાહકતાનો અચળાંક, અને એનું મૂલ્ય શેની ઉપર આધાર રાખે છે? તો વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર. જેમ કે NaCl અને KCl, જો આ ભાઈ MCQ છે, જેવા 1:1 ક્ષાર કહેવાય આને. એમાં ધનાયન ઋણાયનનો જે રેશિયો છે, એટલે કે ધનાયન ઋણાયનનો વીજભારનો રેશિયો, એ બંને 1:1 છે. તો એમના માટે એનું મૂલ્ય સમાન. એવી રીતે MgCl2 અને CaCl2, તો બોલો એમાં 2:1 થશે, કારણ કે ધનાયનનો +2 છે અને આનો -1 તો આપણે -1 અંદરનો એનું પર્સનલ ગણવાનું, તો એનું મૂલ્ય સમાન થાય. એવી રીતે H3PO4 અને Na3PO4, બોલો આમાં 1:3 છે, કારણ કે Hનો +1 × 3 અને આનો -3, આનો +1 × 3, આનો -3. તો એમના માટે તો અહીંયા MCQ પૂછાય, કોઈ એક પદાર્થ આપી દીધો એને એમ કે આના માટે સીમિત મોલર વાહકતાના અચળાંકનું મૂલ્ય નીચેના પૈકી કયા ક્ષાર સાથે સમતુલ્ય અથવા તો સમાન હશે? તો આપણે ત્યાં બુદ્ધિ વાપરીને ધનાયન ઋણાયનનો રેશિયો સરખો હોય એના આધારે વાત કરી લેવાની છે. ચલો, એના પછી કોલરોસના સ્વતંત્ર આયનના અભિગમનો નિયમ થોડો ઓકવર્ડ છે, અઘરો નથી, થોડો ઓકવર્ડ છે. આજે એ ચલાવવાનો હતો એટલે મેં આ બધું રિવિઝન કરાવ્યું છે, એટલું યાદ રાખજો. મને એક લેક્ચર વધારવાનો શોખ નથી, પણ જે વસ્તુ શીખીએ એ પાકા પાયે શીખવું એ મારી નીતિ છે, એટલે મેં આ વસ્તુ કરી છે. જોઈએ અહીંયા, તો હું પહેલો પ્રશ્ન લખીશ. પ્રશ્ન છે કોલરોસનો આયનોના સ્વતંત્ર વહનના સિદ્ધાંત. કોલરોસનો આયનોના સ્વતંત્ર વહનનો સિદ્ધાંત. બોલો કોલરોસના વિચાર ક્યાંથી આવ્યો હશે? પહેલું તો એ વિચારવાનું થાય ને, આ સિદ્ધાંત આપવાનો વિચાર ક્યાંથી આવ્યો હશે? તો હાલ આપણે ભણી ગયા. બોલો NaCl KCl બરાબર 1:1, પછી MgCl2 CaCl2 2:1, પછી H3PO4 Na3PO4 1:3, Na2SO4 K2SO4 તો 1:2. તો આવા જે વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે એમના અચળાંક એનું મૂલ્ય સમાન મળે છે.
અને એ સમાન મળે છે એના ઉપરથી અમને વિચાર આવ્યો કે અહીંયા આયનો કંઈક ભાગ ભજવતા હોવા જોઈએ, આયનો કંઈક ભાગ ભજવતા હોવા જોઈએ વિદ્યુત વહનમાં. અને એમને પછી જો ગાણિતિક પ્રયોગો કર્યા છું. અહીંયા કેમેસ્ટ્રીનો પ્રયોગ કેમેસ્ટ્રીનો, પણ એમાં ગાણિતિક ગણતરીઓ બહુ મહત્ત્વની છે. પ્રયોગ કેમેસ્ટ્રીનો છે પણ ગાણિતિક ગણતરીઓ બહુ મહત્ત્વની સાબિત થઈ હતી. એમણે શું કર્યું, 3 સંયોજનો લીધા, NaCl, KCl, NaBr, KBr અને NaI અને KI. ધ્યાન અહીંયા રાખજો, ટોટલ 6 સંયોજનો એટલે કે સેટમાં લીધા. NaCl, KCl, પછી NaBr, KBr અને NaI અને KI. એટલે જુઓ શું કર્યું, ધન આયન સમાન ઋણ આયન જુદા જુદા. જોજો, ધન આયન સમાન ઋણ આયન જુદા જુદા. આમ જુઓ તો ઋણ આયન સમાન ધન આયન જુદા જુદા. સમજવા જેવું છે. આમ જઈએ તો ધન આયન સમાન ઋણ આયન જુદા જુદા, અને આમ જઈએ તો બોલો ઋણ આયન સમાન અને ધન આયન જુદા જુદા. આમ તેમણે આવા 6 પ્રબળ વિદ્યુત વિભાજ્યો લીધા અને એ પ્રબળ વિદ્યુત વિભાજ્યો લઈ બરાબર, અને એમને એમના લેમ્બડા એમના મૂલ્યો શોધ્યા. લેમ્બડા 0 એમના કેવી રીતે શોધ્યા હશે તમને મને કોઈ કહી શકશે? તમે મનમાં જવાબ આપો, પછી હું કહું, તમારે વિચારવાનું તમે સાચા છો કે ખોટા છો. તો દાખલા તરીકે NaClની લેમ્બડા 0 એમનું મૂલ્ય શોધવું છે. તેમને શું કર્યું, 1 મોલર NaClનું દ્રાવણ લીધું બરાબર, એની લેમ્બડા એમ શોધી કાઢી, પછી એમાં પાણી ઉમેર્યું. બોલો સાંદ્રતા શું થતી જશે? જેમ પાણી ઉમેરતા જઈશું ઘટતી જશે, સાંદ્રતા ઘટે, અને એ રીતે લેમ્બડા એમના મૂલ્યો શોધતા જઈએ. છેલ્લે બોલો અનંત મંદન થઈ જાય બરાબર. અનંત મંદને આપણને જોજો અમુક હદ સુધી જ આપણે મંદન કરી શકીશું, એક્ઝેક્ટ શૂન્ય તો થશે નહીં. તો આ જે મૂલ્યો મળ્યા હતા એના ઉપરથી એમને લેમ્બડા એમ વર્સિસ √c નો આલેખ દોર્યો. શેનો આલેખ દોર્યો? √c નો. અને એ આલેખ આ રીતે અહીંથી અહીંયા સુધી મળ્યો. તો એને ફૂટપટ્ટીની મદદથી લંબાવ્યો. તો બોલો NaCl માટે આ શું કહેવાય? લેમ્બડા 0 m NaCl. આવી રીતે 6 પ્રયોગો કરી 6ની વેલ્યુ શોધી કાઢી. પહેલી એમણે શું કરી, સીમિત મોલર વાહકતાને નક્કી કરી. હવે જોજો એમની સાથે કેટલીક ગાણિતિક ક્રિયાઓ કરી. તો એમણે જોયું એ ગાણિતિક ક્રિયાઓમાં શું ક્રિયાઓ કરી હતી. જોજો આ પ્રયોગ આમ એટલો સહેલો નથી, કારણ કે 6 વસ્તુની નક્કી કર્યા પછી ઘણા બધા ગણતરીઓ કરી ત્યારે આપણને સિદ્ધાંત મળ્યો છે. તો એમણે સૌથી પહેલાં 298 કેલ્વિન તાપમાને બધાની સીમિત મોલર વાહકતા નક્કી કર્યા પછી જોજો લેમ્બડા 0 m KCl માઇનસ લેમ્બડા 0 m NaCl, એવી રીતે લેમ્બડા 0 m KBr NaBr માઇનસ લેમ્બડા 0 m કેમ આમ ભૂલ થાય છે મારે, અહીંયા KBr માઇનસ NaBr, અને ત્રીજું લેમ્બડા 0 m KI માઇનસ લેમ્બડા 0 m NaI. તો અહીંથી મૂલ્યો તો નક્કી કરી જ દીધા હતા, પણ એમની બાદ બાકી કરી. જોજો KClમાંથી NaCl બાદ કર્યો, KBrમાંથી NaBr બાદ કર્યો, અને KIમાંથી NaI બાદ કર્યો. બોલો આ તફાવતની કંઈ ખાસિયત દેખાય તમને? તો એ મૂલ્ય જોજો દરેક વખતે એ મૂલ્ય એમને 23.4 mho સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો મીટર, અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર છે, સેમી સ્ક્વેર પ્રતિ મોલ મળ્યા 3 વખતે. જોજો હવે એમાં અમને ઉત્સુકતા જાગી કે સાલું મેં સંયોજનો જુદા લીધા છે, અહીંયા KCl NaCl છે, અહીંયા KBr NaBr છે, KI છે NaI છે, તો પછી જવાબ સરખા કેમ મળ્યા? એટલે હવે એમને જોયું, એમને નોટિસ કરી કે એકચ્યુઅલી અહીંયા ધનાયન સરખા છે. જુઓ આપણે ClClને બાદ કરી દઈએ, BrBrને બાદ કરી દઈએ, IIને બાદ કરી દઈએ, તો વાસ્તવમાં ત્રણેય તફાવત કોનો થયો? K અને Na નો. કોનો તફાવત થયો? K અને K Na. એટલે એમને ધારણા, પહેલી ધારણા જ હતી, હંમેશા ધારણા જ સફળતામાં પરિણમે. તો પછી એમને બીજો પ્રયોગ કર્યો ઊંધો, એટલે બીજી ગણતરી કરી આ રીતે. તો લેમ્બડા 0 m બરોબર, તો અહીંયા લીધું KBr
અને લેમ્બડા 0 એમ KCl. જોજો અહીંયા શું સમાન રાખ્યું તે એમણે ઋણ આયનો. પહેલી ગણતરીમાં ઋણ આયનો સમાન રાખ્યા હતા, બીજીમાં ધન આયનો. પણ એ જ રીતે લેમ્બડા 0 એમ KCl માઇનસ લેમ્બડા 0 સોરી NaBr અને NaCl. અને ત્રીજામાં હવે આ બે જ લેવાશે. અહીંયા બીજી કોઈ ધાતુ આપણે લીધી નથી કારણ કે Na અને K જ લીધી છે, એટલે બે જ ગણતરીઓ થશે. તો K સરખા રાખ્યા, Cl જુદા રાખ્યા, કે Na સરખા રાખ્યા. તો આ જવાબ એમનો ધારણા પ્રમાણે 1.8 mho સેમી સ્ક્વેર પ્રતિ મોલ મળ્યો. mho સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ મળ્યો એમની ધારણા પ્રમાણે. ફરીથી આખી થિયરી સમજો. કોલરોસના આયનોના સ્વતંત્ર વહનનો સિદ્ધાંત, આ સિદ્ધાંત આપવાનો વિચાર એમને ક્યાંથી આવ્યો હતો તો એ આપણે આગળની થિયરીમાં છેલ્લે ભણી ગયા કે લેમ્બડા એમ બરાબર લેમ્બડા 0 એમ માઇનસ બોલો શું હતું AC⁻². આ એને શું કહેવાય બોલો શું કીધું તો એને શું નામ આપ્યું હતું આપણે તો મોલર વાહકતાનું અચળાંક કહેવાય. અને એ મોલર વાહકતાનું અચળાંકનું મૂલ્ય સમાન વીજભાર ધરાવતા ધનાયન અને ઋણાયનવાળા સંયોજનો માટે સમાન મળતો હતો. એટલે કોલરોસને વિચાર આવ્યો કે સાલું કંઈક અંદર છુપાયેલું હોવું જોઈએ. એટલે એમને કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો લીધા અને પ્રબળ વિદ્યુત વિભાજ્યોની સીમિત મોલર વાહકતા નક્કી કરી તેની સાથે કેટલીક ગાણિતિક ક્રિયાઓ કરી. તો એ ગાણિતિક ક્રિયાઓમાં એમને બે પ્રયોગ કર્યા. પહેલા પ્રયોગમાં બોલો શું સમાન રાખ્યું ઋણ આયન સમાન રાખ્યા, ઋણ આયન સમાન રાખ્યા અને ધન આયન તરીકે દરેક વખતે પહેલો K અને પછી Na લીધો. એવી રીતે બીજા પ્રયોગમાં એમને ધન આયન સમાન રાખ્યા અને ઋણ આયન તરીકે Br અને Cl લીધા. બરોબર. ચલો હવે અહીંયા તો પહેલા પ્રયોગમાં એમને દરેક વખતે તફાવત સરખો મળ્યો, બીજા પ્રયોગમાં તફાવત સરખો મળ્યો. એનો અર્થ એવો થાય કે અહીં લેમ્બડા 0 KCl બરાબર લેમ્બડા 0 K પ્લસ ઇન્ટુ લેમ્બડા 0 Cl માઇનસ હોવું જોઈએ. જોજો આટલું અનુમાન એમને કર્યું ત્યાં, આટલું હોવું જોઈએ. પડી. હવે તો એના ઉપરથી એમને નિયમ આપ્યો કે કોઈપણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તે વિદ્યુત વિભાજ્યના ધન આયનની સીમિત મોલર વાહકતા અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા બરાબર હોય છે અથવા તો બેઝિક સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે. બોલો કોઈપણ વિદ્યુત વિભાજ્યની પ્રબળ વિદ્યુત વિભાજ્ય અથવા નિર્બળ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા. હવે જોજો તમે આખો વિદ્યુત વિભાજ્ય લો ત્યારે એની આ કેપિટલ લેમ્બડાની સંજ્ઞા કરવાની છે, જ્યારે આ સ્મોલ લેમ્બડા છે. આ યાદ રાખજો, આ કેપિટલ લેમ્બડા છે, આ સ્મોલ લેમ્બડા છે. તો એવી રીતે બોલો NaCl શું થશે તો લેમ્બડા 0 Na પ્લસ પ્લસ લેમ્બડા 0 Cl માઇનસ. એવી રીતે લેમ્બડા 0 K પ્લસ પ્લસ લેમ્બડા 0 Br માઇનસ માઇનસ લેમ્બડા 0 K પ્લસ માઇનસ Cl માઇનસ. તો K ઉડી ગયા, આ પ્લસના માઇનસ અને Brમાંથી Cl ગયો તો એ તફાવત 1.8. અહીંયા પણ Brમાંથી Cl ગયો તો 1.8. અહીંયા Kમાંથી Na Kમાંથી Na Kમાંથી Na એટલે 23.4. આમ એના ઉપરથી એમણે સ્વતંત્ર આયનનો અભિગમ અથવા તો સિદ્ધાંત આપ્યો કે કોઈપણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે. હવે જો દાખલા તરીકે હું અહીંયા MgCl2 લઉં, ધ્યાન રાખજો એટલે થોડું તમને ખ્યાલ આવે. તો MgCl2 લેમ્બડા 0 MgCl2 માટે મારે શું લખવું પડશે તો 2 લેમ્બડા 0 Mg પ્લસ 2 અરે સોરી લેમ્બડા 0 Mg પ્લસ 2 પ્લસ 2 લેમ્બડા 0 Cl માઇનસ. એટલે કે જેટલા આયનો હોય એ સંખ્યા. તો આપણે અહીંયા એનું સૂત્ર બનાવવું હોય, અહીંયા આપણે કોઈ પણ આવા વિદ્યુત વિભાજ્યનું સૂત્ર બનાવવું હોય તો લેમ્બડા 0 M બરાબર જો ધનાયન ઋણાયન બંનેની સંખ્યા માટે આપણે V પ્લસ V માઇનસનો ઉપયોગ કરીશું. તો V પ્લસ લેમ્બડા 0 M પ્લસ બરાબર લેમ્બડા 0 M પ્લસ. અને એ જ રીતે અહીંયા લેમ્બડા 0 એમ નથી અહીંયા લખ્યો ને એટલે અહીંયા પ્લસ. એવી રીતે V માઇનસ ઇન્ટુ લેમ્બડા 0 માઇનસ. તો આ થયું સૂત્ર. ચલો ઓકે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 29 પૂરો થયો. તમારો પ્રશ્ન નંબર 29 પૂરો થયો. ચલો એના પછી આગળ જઈએ તો જોજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવે છે. એ પ્રશ્ન ચલાવતા પહેલાં હું કંઈક બીજું કહીશ. બોલો
પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા 0 એમ વર્સિસ રૂટ સી નો આલેખ કેવો મળે? તો આપણે હાલ ભણી ગયા છીએ. બોલો કેવો મળ્યો? તો લેમ્બડા એમ રૂટ સી આ રીતે સીધી રેખા ઉતરતી સીધી રેખા મળી હતી. બોલો એનો આંતરછેદ કેટલો હતો? તો લેમ્બડા 0 એમ જેટલો. બોલો ઢાળ કેટલો હતો? યાદ કરો, આ સૂત્ર કયું હતું? તો લેમ્બડા એમ બરાબર લેમ્બડા 0 એમ બરાબર લેમ્બડા એમ અહીંયા 0 એમ માઇનસ AC રેઝ ટુ 1/2. તો y બરાબર mx બરાબર માઇનસ mx પ્લસ સી. તો માઇનસ એમ એટલે ઢાળ ઉતરતો, તો આનું મૂલ્ય માઇનસ એ જેટલું થાય. બરાબર, ક્લિયર? અને સીનો એટલે આ જો આ વાય થયો, આ એક્સ થયો, તો આ આંતરછેદ થઈ ગયો. તો એમનું મૂલ્ય માઇનસ એ જેટલું મળે. પણ હવે ધ્યાન એ રાખજો, હવે અહીંયા જોજો ભાઈ, અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ લખવાની જરૂર નથી, એના જેટલું મળે. અહીંયા પ્લસ હોય ને તો એ માઇનસ ગણવું પડે. ચલો હવે આ જ વસ્તુ આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લાગુ પાડીએ. કોના માટે લાગુ પાડીશું? તો હું આ જ વસ્તુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, બોલો આલેખ કેવો મળે? થોડું વિચારો. તો ચલો વિચારજો, મસ્ત આર્ટિકલ છે. બોલો શું થશે? તો આપણે વિચારીએ મંદ નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્યનું પાણીમાં ઓગાળીએ ત્યારે એનું લગભગ 2 થી 3% આયનીકરણ થાય. કેટલા ટકા? 2 થી 3% આયનીકરણ થાય. એટલે દાખલા તરીકે હું CH3COOH લઉં, એના મેં 100 મોલ લીધા છે, ધ્યાન રાખજો. તો શરૂઆતમાં 100 મોલ હતા. હવે 1 લીટર પાણી હતું. ધ્યાન રાખજો, આ થોડું સમજવાનું છે. તો CH3COOH એમાંથી CH3COO માઇનસ H પ્લસ. બોલો 1 લીટર પાણી છે, એમાં મેં 100 મોલ ઓગાળ્યો છે. બોલો આનું કેટલા ટકા આયનીકરણ થાય? 2 થી 3%. તો લગભગ આપણે આ 3 મોલ ગણીએ એટલે કે 97 મોલ પડ્યો રહ્યો હતો. ચલો બીજું 1 લીટર પાણી મેં ઉમેર્યું, વત્તા 1 લીટર એટલે કે 2 લીટર કર્યું. હવે શું થશે? તો આ 3 તો હતો જ, પણ જે 97 પડ્યો રહ્યો હતો એ 97માંથી પાછું 3% લેખે એટલે બીજા 3 પેદા થશે. એટલે કે ટોટલ કેટલા થશે? 6. ચલો બીજું 1 લીટર પાણી ઉમેરું તો ટોટલ થયું 3 લીટર પાણી. ચલો 97ની હવે જે 97 હતા એમાંથી કેટલા પડ્યા રહ્યા હશે? 3 લેખે તો 94. ધારો કે એનું 3% લેખે થયું તો બીજું 3 એટલે કેટલા થયા? 9. તો જેમ જેમ અહીંયા પાણી ઉમેરતા જઈશું એમ આયનોની સંખ્યા શું થતી જાય છે? વધતી જાય છે. શું થતી જાય છે? વધતી જાય. જોજો, ધ્યાન રાખજો. અને વધતી જાય એમાં જોજો શરૂઆતમાં ઓછી વધે, પછી એકદમ ઝડપથી વધે. કેમ? તો 2% લેખે આગળ વધતા જઈએ તો જો શરૂઆતમાં 3 હતા, એના 6 થયા, 9 થયા, પછી 12 થશે. એટલે આપણે જ્યારે આનો આલેખ દોરીશું, લેમ્બડા એમ વર્સિસ રૂટ સીનો, તો એ આલેખ શરૂઆતમાં ધીમો ધીમો વક્ર થતો હશે. કેમ કે પેલામાં સીધી રેખા હતી. સીધી રેખા કેમ હતી? કે દરેક વખતે આયનો સરખા જ હતા. આમાં આયનો વધતા ગયા અને પછી એક પરિસ્થિતિ આવી કે એમ સીધો ઉપર જ જતો રહે. કેમ? તો આપણે ધારો કે 100 લીટર પાણી નાખી દીધું તો બધું જ શું થઈ ગયું? પછી તો આમ સીધો જ બધાય 100નું આયનીકરણ થઈ ગયું. અને પછી પાણી નાખશો તો કોઈ ફરક નહીં પડે, એટલે સાંદ્રતા આમ સીધી જ રહેશે. એટલે આલેખ આમ સીધો જશે. બરોબર? તો એવી પરિસ્થિતિમાં જો આપણે લેમ્બડા એમ વિરુદ્ધ રૂટ સીનો આલેખ દોરીએ તો એ વક્રાકાર મળે છે. અને વક્રાકારમાં આંતરછેદ શોધવો હોય તો તમે જોજો, આપણે પ્રયોગ કરીને આંતરછેદ કોઈ અહીંયાથી શોધે, કોઈ અહીંથી શોધે, કોઈ અહીંથી શોધે, તો એક જ પ્રયોગના ઘણા બધા પરિણામો મળે જે વિશ્વસનીય હોતા નથી. આથી બોલો નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના માપનની મર્યાદા જ સમજાવો એવો પ્રશ્ન પૂછાય તો તમે શું લખશો? તો સામાન્ય રીતે એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યની ઊંચી સાંદ્રતાએ તેનો વિયોજન અંશ નીચો હોય છે. આ વાક્ય યાદ રાખજો. ઊંચી સાંદ્રતાએ વિયોજન અંશ, જોજો અહીંયા સાંદ્રતા ઊંચી હતી, આપણે 1 મોલર લીધું હતું અને એ વખતે વિયોજન અંશ એનો કેટલો હતો? 0.3 જ હતો.
આપણે એવું ટકામાંથી અંશમાં ફેરવી નાખ્યું, 0.3 હતો. પણ જેમ જેમ પાણી ઉમેરતા ગયા એમ વિયોજન અંશ બોલો ટકાવારી વધતી ગયા. અહીંયા જે લીધા હતા એમાં આયનોની સાંદ્રતા વધતી ગઈ, એટલે કે વિયોજિત સાંદ્રતા વધતી ગઈ, ટકાવારી વધતી ગઈ. અને ટકાવારી વધતી ગઈ તો શું થયું? ખબર પડે છે હું શું કહું છું એ? ક્લિયર? તો એવી પરિસ્થિતિમાં તો આથી દ્રાવણમાં સાંદ્રતા પણ નીચી હોય છે. જોજો, શરૂઆતમાં સાંદ્રતા નીચી હોય છે, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજનના દ્રાવણમાં જેમ પાણી ઉમેરી મંદન કરવામાં આવે તેમ અવિયોજિત જે કણો છે એનું વિયોજન થઈ અને આયનોની સંખ્યા સાંદ્રતા ક્રમશઃ શું થાય છે? વધે છે. આથી નિર્બળ વિદ્યુત વિભાજનના દ્રાવણની મંદનની સાથે શરૂઆતમાં મોલર વાહકતા ધીમે ધીમે વધે છે. શરૂઆતમાં ધીમે ધીમે વધે છે, પણ જેમ વધુ મંદન કરવામાં આવે તેમ ઝડપથી વધારો થાય છે. અને એના કારણે જો આપણે લેમ્બડા એમ વર્સિસ રૂટ સીનો આલેખ દોરીએ તો એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્રાકાર મળે છે. અને એ વક્રાકાર મળે છે, આથી તેનો ચોક્કસ આંતરછેદ નક્કી કરી શકાતો નથી. આમ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા એમ વર્સિસ રૂટ સીનો આલેખ દોરી અને આપણે એની સીમિત મોલર વાહકતા નક્કી કરી શકતા નથી. હવે જોજો, એનાથી આગળનો આર્ટિકલ એડ કરીએ તો નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં અનંત મંદને દ્રાવણમાં નિર્બળ વિદ્યુત વિભાજ્યનું સંપૂર્ણ વિયોજન થઈ ગયું. જો અનંત મંદને સંપૂર્ણ વિયોજન થઈ ગયું છે. અહીંયા મેં ભૂલથી 3 મીંડા કર્યા છે, ત્યાં 100 જ આવે. આ 100 લખ્યા છે અને પેલા મીંડા થઈ ગયા છે, બરોબર? તો સંપૂર્ણપણે વિયોજન થાય અને એ વખતે વિયોજન અંશ આલ્ફા બરાબર શું થાય? 1. આ પરિસ્થિતિમાં વિયોજન અંશ આલ્ફા અથવા તો વિયોજનના ટકા બરાબર 100 થાય, બરોબર? પરંતુ જોજો, ત્યાં સાંદ્રતા ખૂબ જ ઓછી હશે. આપણે 1 લીટરમાં 1 મોલ લીધો તો અહીંયા 100 લીટરમાં 1 મોલ છે. એટલે બોલો, શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 1 મોલ પર લીટર. અહીંયા સાંદ્રતા કેટલી થઈ ગઈ? 0.01 મોલ પર લીટર. જેમ જેમ પાણી ઉમેરતા ગયા એમ 100 લીટર એટલે 100 ને અને 100 વડે ભાગ્યો એટલે 0.01 મોલ પર લીટર થઈ ગયું. તો આવી પરિસ્થિતિમાં સાંદ્રતા ખૂબ જ ઓછી હોવાથી એની વિદ્યુત વાહકતા, જો આપણે ભણી ગયા છીએ, G અને K એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો એ વિદ્યુત વાહકતા ચોક્કસપણે માપી શકાતી નથી. આમ નિર્બળ વિદ્યુત વિભાજ્યના સીમિત મોલર વાહકતાનું મૂલ્યનું માપન ખૂબ જ અઘરું છે. આમ 2 રીતે કરી શકાય, પણ બંને રીતે સાચું મૂલ્ય મળવું મુશ્કેલ છે. તો પછી હવે તો એના માટે કોલરોસના સ્વતંત્ર આયનના અભિગમની રીત અને બીજી છે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના માપન દ્વારા, એના વિયોજન અંશ માપન પદ્ધતિ દ્વારા, એ 2 પદ્ધતિઓ છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 30 પૂરો થયો. જો પ્રશ્ન નંબર 30માં તમારે આટલું યાદ હશે ને તો અંદરની થિયરી બહુ સહેલી છે. ઓકે, જોઈએ હવે નિર્બળ 31મો પ્રશ્ન છે તમારો. હું પહેલો 31મો પ્રશ્ન લઈ લઉં તો પ્રશ્ન લખીશ, નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના માપનમાં માપનની વિયોજન અંશ પદ્ધતિ સમજાવું. જો હવે અહીંયા તમારે વિયોજન અંશ પદ્ધતિમાં કશું જ યાદ નથી રાખવાનું. આ પદ્ધતિમાં સીધું એક સૂત્ર યાદ રાખવાનું છે, લેમ્બડા એમ બરાબર, સૂત્ર શું, મારી ભૂલ થઈ, વિયોજન અંશ પદ્ધતિ છે ને એટલે એનું એક જ સૂત્ર યાદ રાખવાનું છે, આલ્ફા. બોલો, વિયોજન અંશ એટલે આલ્ફા હતો અને આલ્ફા બરાબર લેમ્બડા એમ અપોન લેમ્બડા 0 એમ. લેમ્બડા એમ અપોન લેમ્બડા 0 એમ એટલે કે બોલો, આને મોલર વાહકતા, જે તે વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા ભાગ્યા જે તે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા. બસ આટલું સૂત્ર યાદ રાખવાનું છે.
હવે જોજો, પણ આને એ સૂત્રને આપણે થોડું ટ્વિસ્ટેડ કરવાનું છે, કારણ કે દાખલામાં ટ્વિસ્ટિંગ આવે. બોલો, તો આને હું સૂત્ર એક કહીશ, પરંતુ ધોરણ 11 અનુસાર, ચેપ્ટર 7 અનુસાર, બોલો આલ્ફા બરાબર શું હતું? તો આલ્ફાનું કોઈ સીધું સૂત્ર નહોતું, બરોબર. આ વિયોજન અંશ આલ્ફા હતો અને વિયોજન તો કે એ હતો, યાદ આવે છે? આ વિયોજન અંશ આલ્ફા હતો અને વિયોજન અચળાંક તો કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા હતું. તો એની અંદર આપણે પહેલાં આલ્ફાને સૂત્રનો કરતા કરીએ. પહેલાં શું કરીશું? તો આપણે આલ્ફાને સૂત્રનો કરતા કરીએ તો સૂત્ર 2નું મૂલ્ય, આને હું સૂત્ર નંબર 2 કહીશ, 2નું મૂલ્ય 1માં મૂકીએ. બોલો, 2નું મૂલ્ય 1માં મૂકીએ તો શું થાય? એટલે 1નું મૂલ્ય 2માં, સોરી, તો કે એ બરાબર સીની જગ્યાએ સી જ રાખીશું, આલ્ફાની જગ્યાએ લેમડા એમ અપોન લેમડા 0 એમનો સ્ક્વેર અપોન 1 માઇનસ લેમડા એમ અપોન લેમડા 0 એમ. ચલો સાદું રૂપ આપીએ તો આને એમના એમ જ રાખીશું, સી ઇન્ટુ લેમડા સ્ક્વેર એમ ઇન્ટુ અરે છેદમાં લેમડા 0 એમ હોલ સ્ક્વેર, આ રીતે લખીએ, હોલ સ્ક્વેર જ લખીએ, છેદમાં. બોલો, આનું સાદું રૂપ આપીએ તો શું થાય? લેમડા 0 એમ માઇનસ લેમડા એમ છેદમાં લેમડા 0 એમ. તો એક લેમડા 0 એમ જતો રહ્યો, એક લેમડા 0 એમ શું થયો? જતો રહ્યો. તો અને આને નીચે લાવી દઈએ તો તેથી બોલો કે એ બરાબર શું થશે? તો સી ઇન્ટુ લેમડા સ્ક્વેર એમ, શું લખીશું? આખું લખવું પડશે, કૌંસમાં લેમડા સ્ક્વેર એમ છેદમાં એક વધ્યો તો એને નીચે લાવીએ તો લેમડા 0 એમ અને આ કૌંસ એમના એમ લેમડા 0 એમ માઇનસ લેમડા એમ. બરાબર. તો આ સૂત્રની મદદથી આપણે બે વસ્તુ જોજો, આની મદદથી અને આની મદદથી. જો વિયોજન અંશ જાણતા હોય તો સીધો જ સીમિત મોલર, વિયોજન અંશ અને મોલર વાહકતા જાણતા હોય તો સીધી જ સીમિત મોલર વાહકતા શોધી શકાય. પણ વિયોજન અંશની જગ્યાએ વિયોજન અચળાંક આપ્યો હોય કે એ કે કે બી, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કે અહીંયા કે બી એ લઈ શકાય. કે બીનું સૂત્ર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા જ હતું. તો એ બેમાંથી કોઈ પણ આપ્યું હોય ત્યારે આ સૂત્ર વાપરી અને આપણે એની નિર્બળ સીમિત મોલર વાહકતા નક્કી કરી શકીએ. બોલો, ક્લિયર? તો અહીંયા પ્રશ્ન નંબર 31 પૂરો થયો. હવે 32મો એક નાનો પ્રશ્ન છે જે લઈ લઉં છું, જેથી કરીને તમને થોડા દાખલાની પ્રેક્ટિસ મળી જાય. જોઈએ અહીંયા. તો કોલરોસના સ્વતંત્ર આયન અભિગમની રીતે જોજો, તમને એમ કે લેમડા 0 એમ CS3 COOH નક્કી કરો. હવે આપણે વિચારીએ કે આ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા સીધી નક્કી થતી નથી, કારણ કે એમાં આલેખ વક્રાકાર મળે છે અને વક્રાકાર મળતો હોય તો એનો ચોક્કસ આંતરછેદ મળે નહીં. તો આપણે કોલરોસના સ્વતંત્ર આયનના અભિગમનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો બોલો, હું અહીંયા એવા, ધ્યાન રાખજો મસ્ત આર્ટિકલ છે, હું એવા પ્રબળ વિદ્યુત વિભાજ્યો પસંદ કરીશ કે જેની મદદથી હું સહેલાઈથી, એવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો પસંદ કરીશ કે જેની મદદથી હું સહેલાઈથી એનું કન્વર્ઝન સરવાળો બાદબાકી કરી. તો જોજો અહીંયા હું સરળ રીત આપું, હું અહીંયા CS3 COOHનું આયનીકરણ બતાવું તો CS3 COO માઇનસ H પ્લસ. ચલો, આ નિર્બળ હતો, મારે એમાંથી પ્રબળ બનાવવો છે તો આની અંદર શું કરીશ? તો CS3 COO માઇનસ પ્લસ Na પ્લસ. બરાબર. આને પ્રબળ બનાવવો છે તો H પ્લસની સાથે Cl માઇનસ. એટલે કે ટૂંકમાં જોજો, હવે આપણે તો શોધવું છે આ, તો આને બાદ પણ કરવો પડશે. તો માઇનસ Na પ્લસ માઇનસ Cl માઇનસ. જોજો, આ બે ભેગા થયા તો શું બન્યું? CS3 COO Na. હવે એક ધન આયન પ્રબળ આવ્યો એટલે આ પ્રબળ Vv થઈ ગયો. એવી રીતે આ બે ભેગા થઈને શું બન્યું? તો HCl. બોલો, ઋણાયન પ્રબળ આવ્યો એટલે આ પણ પ્રબળ Vv થઈ ગયો. અને આમાં બે પ્રબળ છે તો ત્રીજું NaCl, તો આ પણ પ્રબળ થઈ ગયો. બોલો, આ ત્રણેયની લેમડા 0 એમ શોધી શકાય? આ ત્રણેયની લેમડા 0 એમ શોધી શકાય, કારણ કે ત્રણે ત્રણ પ્રબળ. જોજો, તો હું આ ત્રણની લેમડા 0 એમ શોધીશ, એટલે કે સીમિત મોલર વાહકતા શોધીશ. તો શું કરીશું હવે? તો ત્રણેયની શોધ્યા પછી જોજો, લેમડા 0 એમ CS3 COO Na પ્લસ લેમડા 0 એમ HCl માઇનસ લેમડા 0 એમ NaCl. બોલો, આનું વિસ્તરણ કરું
તો લેમડા 0 હવે પેલો લેમડા થઈ જશે સ્મોલ લેમડા, આયનોમાં જઈએ ત્યારે આ ધ્યાન રાખજો. તો લેમડા 0 m CH3COO માઇનસ પ્લસ લેમડા 0 m Na પ્લસ, જોજો માઇનસ પ્લસ લેમડા 0 m H પ્લસ પ્લસ લેમડા 0 m Cl માઇનસ. બોલો હવે તો કૌંસની અંદર લેમડા 0 m Na પ્લસ પ્લસ લેમડા 0 m Cl માઇનસ. ચલો કૌંસ છૂટો કરું તો લેમડા 0 m CH3COO માઇનસ પ્લસ લેમડા 0 m Na પ્લસ પ્લસ લેમડા 0 m H પ્લસ પ્લસ લેમડા 0 m Cl માઇનસ માઇનસ લેમડા 0 m Na પ્લસ માઇનસ લેમડા 0 m Cl માઇનસ. બોલો Na પ્લસ ગયા કારણ કે આ પ્લસ છે આ માઇનસ છે, Cl માઇનસ ગયા તો આપણી પાસે વધ્યું શું ખાલી 2 જ. તો લેમડા 0 m CH3COO માઇનસ પ્લસ લેમડા 0 H પ્લસ બરાબર લેમડા 0 CH3COO H થઈ જાય. તો આપણે જો આ નક્કી કરવા માટે 3 પ્રબળ વિદ્યુત વિભાજ્યો લીધા. એ પોતે નિર્બળ હતો પણ એવી રીતે 3 પ્રબળ વિદ્યુત વિભાજ્યો નક્કી કર્યા કે જેમનો સરવાળો બાદબાકી, કારણ કે કોલરોસના નિયમ પ્રમાણે કોઈપણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તેમાં રહેલા આયનોની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા બરાબર હોય છે. તો આપણે સરવાળો અને પછી આ બેનો સરવાળો કરી એમાંથી બાદ કર્યું તો Na અને Na ઉડી ગયા, Cl ઉડી ગયા, તો આપણને ફાઇનલ જવાબ શું મળી ગયો? NaCl. તો આ રીતે આપણે કોલરોસના નિયમનો ઉપયોગ કરી નિર્બળ વિદ્યુત વિભાજ્યોની સીમિત મોલર વાહકતા શોધી શકીએ. અને બીજું આલ્ફા એટલે કે વિયોજન અંશ અને વિયોજન અચળાંક કે આપ્યો તો એની ઉપરથી જ આગળ જે 2 સૂત્રો છે એ સૂત્રોની મદદથી પણ તમે સીમિત મોલર વાહકતા નક્કી કરી શકો છો. આટલે સુધી રાખું છું. ઓકે.